તો સુરતના પલસાણાના વરેલી ગામે ખાડીમાં કુડાપુર આવ્યું છે। રાધા પૂનમ કોમ્પ્લેક્સમાં ખાડીના પાણી ફરી વળ્યા છે। 100થી વધુ પરિવાર ઘરમાં જ રહેવા મજબૂર બન્યા છે। આડેધડ બાંધકામ જે કરવામાં આવ્યું છે, આડેધડ અને પાણીનો નિકાલ પણ અટક્યો હોવાનો આરોપ છે। હાલ જે સ્થાનિકો છે તે આરોપ લગાવી રહ્યા છે કારણ કે પાણી નિકાલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી। सूरत शहरनी साथे साथे हवे सूरत जिल्ला में पण खाड़ीपूरनी समस्या ठेर ठेर वकरी रही है। दृश्यों जे आवी रह्या छे ए पलसाणा तालुकाना वरेली गामना छे, जे आ प्रकारे खाड़ीपूरनी समस्या सर्जाय छे। हाल हूँ जे दृश्यों बतावी रह्यो छूं ए वरेली गाम नजीकना छे। सामेनी तरफ जे देखाई आवे छे ए आ एपार्टमेंटनी पाछळना भागमां અહીંથી ખાડી પસાર થાય છે। કરોડરાથી આ ખાડી પસાર થાય છે અને સીધી છે તે સુરત શહેર સુધી તાપી નદીને મળે છે। એટલે જે ખાડી પૂર છે તે હાલ અહીં એટલા પ્રમાણમાં વધી ગયા છે કે લોકો ઘૂંટણસમા પાણીથી લઈને ગળાડૂબ પાણીની અહીંયા દર વર્ષે સમસ્યા સર્જાય છે અને તેને લઈને લોકો છે તે હાલાકી ભોગવી રહ્યા છે। કામદારો હોય, વિદ્યાર્થી હોય કે અહીંના ગૃહિણીઓ હોય, તમામ લોકોને છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકો છે તે ધાબા ઉપર પહોંચી ચૂક્યા છે કારણ કે જે પાણી ખાડીપૂરની સમસ્યા સર્જાય છે તેને લઈને લોકો છે તે ખૂબ જ હાલાકી વેઠી રહ્યા છે। મહત્ત્વનું છે કે જે રીતે સુરત શહેરમાં ખાડીપૂર આવતા હોય છે, હવે જિલ્લાઓમાં પણ મુખ્યત્વે જે ખાડીઓ છે તે ઉભરાઈ રહી છે કારણ કે તેનું મુખ્યત્વે કારણ એ છે કે જે ગેરકાયદેસર આડેધડ જે બાંધકામ થયું છે તેને લઈને લોકો તે સમસ્યાનો સામનો કરી રહ્યા છે। મુખ્ય જોવા જઈએ તો જે ગેરકાયદેસર બાંધકામો હોય તેની લીધે નદીનું ખાડીનું પાણી અવરોધાતું હોય છે, તેને લઈને આ સમસ્યા ઠેર ઠેર વકરી રહી છે। મારી સાથે અહીં કેટલાક સ્થાનિક લોકો છે, તેમની સાથે વાત કરીશું। આપ बताए कितनी समस्या हो रही है खाड़ी? यहाँ पानी भरने से बहुत सारी समस्या हो रही है। ये 2 दिन से लगभग पूरे बिल्डिंग डूबी हुई है। यहाँ बहुत परेशानी है, पानी की तकलीफ़ है। और क्या है, ज़्यादा जीव जंतु पानी से भाग कर बिल्डिंगों में घुसते हैं, उससे लोग डर जाते हैं, डरे हुए हैं कि किसी चीज़ का काट न ले, ऐसा कुछ वगैरह वगैरह तकलीफ झेलनी पड़ रही है। अच्छा, हमारी साथ अन्य कामदारों से તેમની સાથે बात करूँ। आप बताएं कितनी समस्या और कितने सालों से ये ज़्यादा है समस्या आपके सामने है। देख लीजिए कितना पानी में हिल के लोग आ रहे हैं और यहाँ पे तो ठीक है, थोड़ा हिल के चले जा रहे हैं। जो रोज़मर्रा वाले आदमी हैं, ड्यूटी करके खाने वाले सर, उनके लिए ड्यूटी जाने का रास्ता भी पूरा बंद है। नया ब्रिज बना उसके बाद भी रास्ता अभी बैन है, कोई ड्यूटी जा नहीं सकता सर, आ नहीं सकता वहाँ से। तो आदमी करेगा तो करेगा क्या? ચોક્કસથી કામદારો હોય, વિદ્યાર્થીઓ હોય, તમામ લોકોને છે તે હાલાકી बच्चे भी पढ़ने नहीं जा सकते। पर स्कूल नहीं गए हो आप? नहीं, हम लोग स्कूल नहीं गए हैं और हम लोग खेल भी नहीं पा रहे हैं। अच्छा, कितना पानी भरा है? ज़्यादा बड़ा है। कब से पानी भरा है? कल परसों से भरा है, मतलब ज़्यादा भरा स्कूल है। में छुट्टी है? स्कूल में छुट्टी नहीं है, पेपर चल रहा है, लेकिन हम लोग जा नहीं पा रहे बाढ़ की वजह से। જે ચોક્કસથી વિદ્યાર્થી છે, પૂરની પરિસ્થિતિને લઈને તેઓ પરીક્ષા ચાલી રહી છે પરંતુ આ ત્યાં સ્કૂલે નથી પહોંચી રહ્યા કારણ કે ઠેર ઠેર જે રીતે ખાડીપૂરની સમસ્યા છે તેને લઈને લોકો છે તે ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે। આપણી સાથે અન્ય એક વડીલ છે, તેમની સાથે કાકા જણાવો કેટલું પરિસ્થિતિ ખરાબ છે? बहुत ख़राब है, बहुत ख़राब है। आने जाने का रास्ता, बच्चे लोग को स्कूल जाने का, पानी का समस्या है, पावर का सब समस्या है ना। જે ચોક્કસથી તો ખાડીપૂર આવતાની સાથે જ અનેકો સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે કારણ કે જે રીતે જોવા જઈએ તો વિદ્યાર્થીઓની રજા પડી રહી છે, કામદારો પણ ઘરે બેસવા માટે મજબૂર થયા છે। આ સાથે સાથે અહીં પાણીની કિલ્લત સર્જાય છે, વીજ પુરવઠો અહીં ખોરવાઈ ચૂક્યો છે। એટલે જ્યારે ખાડીપૂર આવતા હોય છે ત્યારે અનેક લોકો છે તે પ્રભાવિત થતા હોય છે અને લોકોનું જીવન છે તે અસ્તવ્યસ્ત થઈ જતું હોય છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, પલસાણા, સુરત।